જય કાળભૈરવ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મિત્રો। ઘણી વખત આપણે કોઈ કામને પૂરું કરવા આટો થઈને માતાજીની માનતા હોય અને જાજા ભાગે મિત્રો માતાજીની કૃપાથી માતાજીની દયાથી આપણી માનતા જે રહે તે પૂર્ણ થાય છે, એટલે કે માતાજી આપણું કામ કરી દેશે। પણ મિત્રો ઘણી વખત એવું પણ બને છે કે આપણી જે માનેલી માનતા હોય તે પૂરી થતી નથી, માતાજી જે રહ્યા તે આપણું કામ કરતા નથી। હવે મિત્રો જુઓ કે દેવ તમારા કાર્ય કરતા ન હોય ને તો એની પાછળ મિત્રો ઘણા બધા કારણો હોય છે, જેમાંથી મિત્રો એક કારણ એ કે તમે દેવની ભૂલમાં છો, દેવના તમે વાંકમાં છો। હવે મિત્રો વાંકમાં આપણે કયા કારણોથી આવી તો કે મિત્રો માનો કે તમે પહેલા કોઈ માનતા માની હોય, દેવની કૃપાથી દેવની દયાથી તમારું કામ થઈ ગયું હોય, પણ માનતા પૂરી કરવાનો સમય આવ્યો, તમે આજકાલ કરવામાં રહ્યા હો, એ ચક્કરમાં તમે માનતા કરવાનું ભૂલી ગયા હો, તો મિત્રો એ એક પ્રકારની ભૂલ છે, રેડી, જેથી તમે દેવના વાંકમાં ગણાવશો। આ સિવાય મિત્રો દેવે તમને કોઈ કામ કરવાની ના પાડી હોય, રેડી, અને તમે ભૂલથી એ કામ કરી નાખો તો પણ મિત્રો તમે દેવના વાંકમાં ગણાવશો। આના હિસાબથી પણ મિત્રો તમે દેવની માનતા માનો છો, દેવને કોઈ કામ સોંપો છો તો કામ તમારું થતું નથી, માનતા તમારી પૂરી થતી નથી। શું કામ તો કે તમે દેવના વાંકમાં છો। હવે મિત્રો આ વિડીયોની અંદર હું તમને એક ઉપાય જણાવવાનો છું, જે ઉપાય કરવાથી તમે દેવના વાંકમાં હો, રેડી, દેવની ભૂલમાં હો તો એમાંથી તમે નીકળી શકો છો। તો ચાલો મિત્રો હવે હું તમને જે ઉપાય રહ્યો એ ઉપાય જણાવી દઉં। જો મિત્રો તમારા જે દેવ કામ ન કરતા હોય અથવા તો તમને એવું લાગતું હોય કે હું આ દેવના વાંકમાં છું, તો મિત્રો સૌ પ્રથમ એ દેવનું જે જગ્યાએ સ્થાનક હોય એ સ્થાનકે તમારે જવાનું। હવે મિત્રો જો તમે હું ભૂલ કરી હોય એ તમને ખ્યાલ હોય તો એ સ્થાનકે જઈ બે હાથ જોડી અને દેવને કહેવાનું કે હે દેવ, મારાથી આ ભૂલ થઈ છે અને મને દિલથી આનો પસ્તાવો થાય છે અને હું બે હાથ જોડી અને તારી પાસે માફી માંગુ છું, તો તું મારા ઉપર દયા કર અને મને માફ કરી દે। આવી રીતે મિત્રો પહેલા તમારે દેવને બે હાથ જોડી અને પ્રાર્થના કરવાની, ત્યાર પછી મિત્રો દેવના નામનો તમારે એક દીવો પ્રગટાવવાનો અને ભૂલનું તમારે એક શ્રીફળ વધેરી નાખવાનું, એટલે મિત્રો દેવ જે રહ્યા એ તમને માફ કરી દેશે, દેવના વાંકમાંથી તમે નીકળી જાવ છો। પણ મિત્રો દિલથી તમને એ ભૂલનો પસ્તાવો થતો હોય ત્યારે દેવ તમને માફ કરે છે, બાકી મિત્રો પસ્તાવો તમને થતો ન હોય, તમે ડાયરેક્ટ એમને માફી માંગો તો પછી મારા ભાઈ કાંઈ થતું નથી, તમે દેવના વાંકમાંથી નીકળતા નથી। અને મિત્રો જો તમે હું ભૂલ કરી હોય એનો તમને ખ્યાલ ન હોય તો પણ મિત્રો તમારે શું કરવાનું કે દેવના સ્થાનકે જવાનું, ત્યાં જઈ બે હાથ જોડી અને કહેવાનું કે હે દેવ, મારાથી જાણતા અજાણતા જો કાંઈ ભૂલ થઈ હોય તો તું મારા ઉપર કૃપા કર અને મને એ ભૂલ બદલ ક્ષમા કરી દે અને હું તારા નામનું ભૂલનું એક શ્રીફળ વધેરું છું। આવી રીતે મિત્રો તમારે પહેલા એક દીવો પ્રગટાવવાનો અને ભૂલનું તમારે એક શ્રીફળ વધેરી નાખવાનું, એટલે મિત્રો દેવની તમે ભૂલમાં હો, વાંકમાં હો તો એ વાંકમાંથી તમે નીકળી જાવ છો। અને પછી મિત્રો તમે દેવને કોઈ કામ સોંપો છો, દેવની તમે માનતા માનો છો તો એ માનતા પણ દેવ પૂરી કરે છે અને તમારું કાર્ય પણ કરે છે। તો આવી રીતે મિત્રો તમે દેવના વાંકમાં હો, દેવની ભૂલમાં હો તો દેવ પાસે તમે માફી માંગી શકો છો અને દેવ જે રહ્યા એ તમને ક્ષમા કરી દેશે, પણ ક્યારે તો કે તમને તમારી ભૂલ બદલ દિલથી પસ્તાવો થતો હોય ત્યારે, અને દેવ તમારા કાર્ય પાછા કરવા લાગે છે। તો બસ મિત્રો વિડીયોની અંદર આટલું જ, તે આ હતી જાણકારી। જો તમને આ વિડીયો ગમ્યો હોય, આ જાણકારી ગમી હોય અને તમે આવી બીજી ઘણી બધી જાણકારી મેળવવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા દરેક મિત્રોની સાથે આ વિડીયોને શેર કરો। તો જય કાળભૈરવ મિત્રો, જય ભોળેનાથ, હર હર મહાદેવ, હર